ચાલ ભાઈ પસંદ કર્યો બટર કયો પસંદ કર્યો હાય 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 મગ દાળ અડદ દાળ તુવેર દાળ પછી મસૂર દાળ ચણા દાળ बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। दोस्तों, उम्मीद है आप खैरियत से होंगे। एक और नए व्लॉग में आपका खैर मकदम करते हैं बग़ैर मेरे चेहरे के। आज हम आए हुए हैं रवींद्रा और ये है हमारी बाइक। देखो कितनी खूबसूरत हो गई। वाव! आ મને પછી ખબર પડી કે આટલે લાલ કલર છે। એટલું કાળું થઈ ગયેલું હતું કે મને ખબર જ નહીં ઉડી કે મારી બાઇકમાં લાલ કલર બી છે। એ કમાલ કહેવાય। આપણે રવીન્દ્રામાં છીએ હમણાં, તો એમ જ આજનો દિવસ તમારા હાથે એમ જ આજનો દિવસ તો ગુજરી ગયો। હમણાં હાંજ થઈ ગયેલી છે, તો સોચ્યું કે તમારા હાથે આજની શામ आज की शाम आप लोगों के साथ शेयर की जाए। तो आ वीडियो में तमारो खैर मकदम करिए। मुकम्मल वीडियो जुओ। चैनल पर नवा हो तो चैनल ने सब्सक्राइब करी लो। आज है रवींद्रा। आज है भाई मारू गाम रवींद्रा। ए मारू फरियो है, पर फरियाનું નામ નથી ખબર મને। જુઓ, કામ બંધ થઈ ગયેલું લાગે છે। અડધેથી બ્લોક લાગવાના બંધ થઈ ગયેલા છે। આઈ ડોન્ટ નો વાય। કેટલું બી તો ઘટાદાર આ વૃક્ષ છે। જુઓ, આ છે મારું ગામ। મારું તો નહીં, પણ મારા મોટા જે લોકો છે એ લોકોનું બચપન આ ગલીઓમાં ગુજરો હે। એ લોકો ખુલ્લા પગે ઉઘાડા પગે આટલે રહીમાં હે, તો એ લોકોની બહુ યાદો આ ગામથી ને આ ગલીઓથી લાગેલી છે। જો માશાઅલ્લાહ, તમે જુઓ આ ઘર ને આ ગલીઓ। આપણો તો આ ગામનો વિડીયો બની ગયેલો છે, પણ આ જો મસ્જિદ ને કેટલું શાંતિભરું મારું ગામ છે આ रवींद्रा। मुझे तस्बियाँ हमारा वालिद साहब बयान करता होता। रवींद्रा, रवि એટલે સૂરજ ને દરા એટલે સૂરજ। આમાં છે એક ગામનો આ શખ્સ સૂરજના બરાબર છે। હાય 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 હાય। તો દોસ્તો, રવીન્દ્રાથી આપણે કામ પૂરું કરીને આવી ગયેલા છે અગેન કોસંબા। કોસંબામાં નવું કામ છે આજે ઉમિયા મોબાઈલમાં। ચાલ ભાઈ પસંદ કર્યો બટર કયો પસંદ કર્યો? આ ભાઈ ફોન પસંદ કર્યો ઓપ્પો રેનો 13। આપણા હાશિમભાઈ હથુરણા છે માશાલ્લાહ, એમણે આ રિકમેન્ડ કર્યો તો આપણે આ પસંદ કરી લીધો। ચાલો ઓપન કરો। બિસ્મિલ્લાહ બિસ્મિલ્લાહ। બિસ્મિલ્લાહ બોલીને અનબોક્સિંગ કરી રહેલા છે। ચાલ કર રાઈટ હેન્ડે। વાવ માશાલ્લાહ। हाँ જોજે ભાઈ, કેટલા વોલ્ટનું ચાર્જર છે? ચાલ ને કંઈ નહીં, પહેલાં ફોન કરી 80 વોલ્ટનું।
જોજે હે, ફેંકતો નો. ઈનો નથી, એ તો ખાલી અનબોક્સિંગ કરી રહ્યો છે. વાવ, લ્યુમિનિયસ બ્લુ છે કલર. માશાલ્લાહ. જો તો કામ દોસ્તો આપણા પૂરા થઈ ગયેલા છે. હવે છે ખાવાનું કામ જે બાકી છે આપણું. બહુ ભૂખ લાગેલી છે. આવી ગયેલા છે આપણે રોઝ ગાર્ડન, મિની રોઝ ગાર્ડન. જબરદસ્તીનો આજે આપણે વ્લોગ બનાવતા છે. બહુ મન નથી વ્લોગ બનાવવાનું, પણ વી આર ટ્રાઇંગ ટુ બી કન્સિસ્ટન્ટ. અલ્હમ્દુલિલ્લાહ દોસ્તો, ખાવાનું કામ આપણું પૂરું થયું ને આપણે ખાધું પઠાણી ચિકન, તો આપણે જોઈ તમે ફૂલ. ને પછી બીજું ખાધું શેઝવાન રાઈસ, ને ત્રીજું ખાધું નુરાની ચિકન, મતલબ ગ્રેવીમાં. સારું હતું, બધું સારું હતું. ખાવાનું બધું સારું હતું કે કોઈ એક નહીં સારું હતું? બધું સારું, બધું સારું હતું ખાવાનું કે કોઈ એક નહીં સારું હતું? ફર્સ્ટ નંબર કોને આપે? શેઝવાન રાઈસ ને. મને પઠાણી સારી લાગી. બધા આપણા કામ પૂરા થઈ ગયા, પણ કોસંબા આવે ને આ કામ નહીં કરે તો નહીં ચાલે. હબીબ ટી સ્ટોલ, તો મતલબ આપણી એડિક્શનમાંથી આ એક એડિક્શન છે. આપણી એડિક્શન્સમાંથી એક એડિક્શન્સ છે. વાવ, જો એ પણ બી આ પોતાનો કમાલ છે. હું રાતે ઘેર બેઠેલો, અમને અચાનક મને એવું દિલ થાય મારું કે હું કોસંબા જઈને ચાય પી આવું. પણ આપણે એટલું બધું તો નહીં, પણ કોસંબા અગર આવેલા હોય તો જરૂર એકવાર એમની ચાય આપણે પીએ. હબીબ ટી સ્ટોલ. બધા પીવાના છે? બધા પીવાના છે? નથી પીવાનો? ચાલો, સારી વાત. ભાઈ તું પીવાનો છે? ના, આટલે સોસિયો મળે. ધીસ ઇઝ भाई भैया दो देना. और चाय ની રેસીપી बताड़े છે આપણને. आपका नाम क्या? मोहम्मद. हाय 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 हाय. तो गिर नहीं जावे है. अशरफुल मशरूबात, व्हाट वी कॉल्ड. ठीक है, आप ये वाव. बारडोली में खोलने की अपने को. बारडोली में है हारू कोई लोकेशन? बस्तरी चाय से बड़ी बारडोली में. लोकेशन हो तो जईने આપણે ખોલીએ. બારડોલીમાં આપણા બહુ બિઝનેસ પ્લાન છે. બારડોલીને આપણે બીજું ઘર બનાવવાનું છે ને. હા હા, क्या? मोहम्मद जुल्फिकार. वाव वाव वाव. એવી રીતે નહીં પીવાની ચાય. આવું બહાર જે ચાય પીએ, આવું રાત્રે જે શોખની જે ચાય હોય એને એવી રીતના કપમાં લઈને ચુસ્કી ચુસ્કી મારીને પીવાની, તો તે મજા આવી જાય. સમજા ને? आप नेपाल के? बिहार के? किस जगह? किशनगंज के. तो ऐसा कोई नाप है कि इतना ये डालने का, इतना डालने का, ऐसा कुछ है क्या? आपको अंदाज़ा है दिमाग से? वाव, कमाल है. तो हर बार सेम ही बनती है ये क्या? मैं घर बनाता हूँ तो हर बार अलग 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 बनती है. कभी मीठी बन जाती है, कभी फीकी बन जाती है, कभी ज़्यादा दूध, कभी कम दूध, कभी नहीं. उसका नाप शक्कर का और सेम बराबर. वाव, सिखा देना मेरे को फिर. हबीब टी स्टॉल ना बिल्कुल बाजू में આપણા આ ભાઈનું શાવરમાં છે. क्या नाम भाई आपका? बाबू भाई. कहाँ के? कोसंबा के.
कितने का है शावरमा? 50 रुपये का। बराबर। अभी मैं खाना खा के आया, बाकी खा लेता एक। इंशाल्लाह फिर कभी ट्राई करेंगे। कोसंबाમાં જે બી હોય એ હબીબ ટી સ્ટોલના આગળ અગર શાવરમાં તમારે ચાખવું હોય તો બાબુભાઈ પાસે શાવરમાં ज़रूर ચાખો। और सिर्फ मैं चिकन लूँ तो सिर्फ चिकन, वो सैलेड मैं सैलेड वैलेड नहीं खाता, सिर्फ चिकन और मायोनीस मार के। कितने का होता है? वो 70 का हो जाएगा। चलो अच्छा, बराबर, जज़ाकल्ला। ચાય પીને હવે આપણે આવી ગયેલા છે સપના પાન સેન્ટર પર। માશાઅલ્લાહ। આ ગુલકંદ કહેવાય ને? આ ગુલકંદ કહેવાય। બરાબર છે। આપણે બે પાનના ઓર્ડર આપેલા છે, એક છે મીઠું પાન ને એક છે ખાંસીવાળું પાન। આ શું કહેવાય? એ અલગ છે, મિન્ટવાળી। મીંટાવાળી આઈટમ છે, ઓકે। આ આપણી પડી ગઈ કતરી ને આપણું મીઠું પાન થઈ ગયું રેડી। ચાલો પકડ ને જરા। જો ને અચ્છા પોઝ वो भाई एक नंबर। મહિનામાં જ થઈ ગયા એટલે લાગેલા 5 વર્ષ નકો બકા 6 મહિનાની અંદર। બરાબર। આપણે લાગ્યું 5 જાતની સૂપ। ખાલી દાળ ખાવ ને રોજ તો તમારે આ બી ગ્રોથ વધે ને આ બી ગ્રોથ વધે। બરાબર છે, બિલકુલ વાત। ખાલી 5 જાતની હું ખાઈ દાળ 5 જાતની દાળ આવે ને, દાળ દાળ ના ભાઈ, દાળ ખાવા, દાળ કા ખાવાના? કઠોળની દાળ, કઠોળ, કઠોળ ખાવાનું મતલબ કઠોળ 5 જાત દાળ। જો દાળથી દાળ ખાવાની, દાળથી મગ દાળ, અડદ દાળ, તુવેર દાળ, પછી મસૂર દાળ, ચણા દાળ, આ બધું ખાવાનું। આ આપણું આપણે પેક કરવાનું છે। હા એ પેક થાય। એનાથી ખાંસી સારી થાય કે? આ છે કોસંબાનો ઝંડા ચોક। પહેલાં આખા કોસંબાનું જે ધ્વજવંદન જે થતું હતું તે આટલે થતું હતું ને એટલા માટે એને ઝંડા ચોક કહેવાય। આગળ જે છે તે છે તિરંગા સર્કલ મસ્જિદના પાસે। આપણને હજુ સુધી એવું હતું કે એ છે ઝંડા ચોક, હાલાકી એ તો ચોક નથી, આ છે ચોક। તરતીલન પાન બનાવે છે એવણ, એટલે આપણે આ લોકો બેને પેટ્રોલ ભરાવવા મોકલીને આપણે પાન ખાવાનો પ્લાન કરેલો, પણ તે ફેલ ગયો ને આપણો ખર્ચો વધી ગયો, 30 રૂપિયાનો ખર્ચો વધી ગયો। આ પાન કઈ અલગ છે? હે, એ કયું કહેવાય? એ બધા અલગ અલગ આવે। અચ્છા। બનારસી પાન આવે, આપણે ખાધું તે કયું? આપણે કપૂરી બોમ્બે ટાઈપ, બોમ્બે પાન ખાધું આપણે। બનારસી અલગ આવે, બનારસી અલગ આવે। ચાલો, બહુ સારું લાગ્યું, બહુ સારું લાગ્યું। પાન તો બહુ સારું હતું તમારું, પણ તમારા સાથે વાત કરીને વધારે સારું લાગ્યું। હજુ પછી બીજી વખત આવશે તમે મને કહેજો। હા, તો હું પાછા અલગથી બનાવીને અલગથી બનાવીને અલગ પાન ઇન્શાલ્લાહ આપણે આવું પાછા, બહુ જલ્દી આવું। ચાલો, થેન્ક યુ। તો દોસ્તો, કામ પૂરા કરીને ખાઈ પીને લીલા લેર કરીને આપણે રિટર્ન થઈ ગયેલા છે આપણા ગામ પાનોલીના તરફ। આપણે રાઇડિંગની જિમ્મેદારી સાલેભાઈને આપી દીધી। સાલેભાઈ ઓવર ટુ યુ કહીને આપણે દુઆ કરીએ કે આફિયતના હાથે પહોંચી જાય। આપણી જ્યારે ગાડી બગડેલી હમણાં થોડા ટાઈમ પહેલાં, ત્યારે બી રાઈડ સાલેભાઈ જ કરી રહેલા ઉટા। અલ્લાહ ખૈરનો મામલો ફરમાવે। ઉમ્મીદ છે તમે લોકોને આજે આપણે વગર દિલથી બનાવેલો વ્લોગ બી સારો લાગ્યો હે।
આપણી થોડીક આ હરકતો જે તમે જોઈ તે તમને પસંદ આવ્યો હે. પાછી આપણી મુલાકાત થાય ઇન્શાઅલ્લાહ આવતીકાલે યા પછી એની આવતીકાલે. કાલે યૌમે અરફા છે. તમામ કાલે તો ઈદ હે જ્યારે તમે આ વિડીયો જોહો સાલે ભાઈ ધીરે, પણ યૌમે અરફાના દિવસ તમે કદાચ આ વિડીયો જુઓ યા એના બી પછી તો બહુ મુબારક દિવસો ચાલી રહેલા છે. આપ તમામથી મારા માટે ને મારા પ્યારાઓ માટે દુઆની દરખાસ્ત છે. પૂરી ઉમ્મતના માટે દુઆઓની દરખાસ્ત છે. પાછી મુલાકાત થાય આપણી કોઈ બીજા વિડીયોમાં ઇન્શાઅલ્લાહ. અલ્લાહ તાલા તમને ખુશ ખુર્રમ રાખે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.